નમસ્તે મિત્રો, હેડલાઇન્સ વિથ ગાયત્રીમાં આપ સૌનું સ્વાગત છે। આજની ટોપ સ્ટોરીઝ છે ટ્રમ્પનું ઈરાનના ઓઇલ ઉપર કંટ્રોલ લેવાનું નિવેદન, પેન્સિલ્વેનિયામાં 40 વર્ષ જેલ કાપ્યા પછી એક ઇન્ડિયન સિટીઝનના રિલીઝની આશા અને ઈરાનનો ટ્રમ્પને કટાક્ષ કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝની ચાવી ખોવાઈ ગઈ છે। તો ચાલો શરૂ કરીએ મોડું કર્યા વગર। પહેલી ખબરમાં પ્રેસિડેન્ટ ટ્રમ્પે એક વધુ દાવો કર્યો છે કે ઈરાન વોર જીતવી એટલે ઈરાનના ઓઇલ ઉપર અધિકાર। પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અમેરિકા ઈરાનના ઓઇલ રિસોર્સિસ ઉપર કંટ્રોલ લઈ શકે છે અને આ ઓનગોઈંગ કોન્ફ્લિક્ટનું આઉટકમ હશે। તેમનું કહેવું છે કે આનાથી મિલિટરી એક્શનની કોસ્ટને રિકવર કરી શકાય છે। ટ્રમ્પે આ આઈડિયાને બિઝનેસ ટર્મ્સમાં રજૂ કર્યો। જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેઓ ઈરાનના ઓઇલ ઉપર કંટ્રોલ લેવા માંગશે, તો તેમણે કહ્યું કે જો મને પસંદગી કરવાની તક મળે તો હા, કારણ કે હું પહેલા બિઝનેસમેન છું। તેમણે વેનેઝુએલામાં યુએસ ઇન્વોલ્વમેન્ટનું એક્ઝામ્પલ આપ્યું। અમે વેનેઝુએલા સાથે પાર્ટનર છીએ અને અમે પહેલાથી જ હન્ડ્રેડ્સ ઓફ મિલિયન્સ ઓફ બેરલ્સ લઈ લીધા છે, 100 મિલિયનથી વધુ। ટ્રમ્પે આને ટ્રેડિશનલ યુએસ પોલિસીથી વિપરીત ફેરફાર ગણાવ્યો। તેમનું કહેવું છે કે જે જીતે છે તેને માલ મળે છે। આ વસ્તુ આ દેશમાં કદાચ 100 વર્ષમાં નથી થઈ। એટલે કે મિલિટરી સક્સેસની સાથે ઇકોનોમિક રિટર્ન્સ પણ આવવા જોઈએ। તેમનો ક્લેમ છે કે ઈરાનની મિલિટરી કેપેબિલિટીઝ હવે બહુ નબળી પડી ગઈ છે અને તેમની પાસે નેવી નથી, એરફોર્સ નથી, એન્ટી એરક્રાફ્ટ વેપનરી નથી અને ઇકોનોમિક કંટ્રોલ મિલિટરી ડોમિનન્સ પછી જ આવી શકે છે અને અમે વિનર છીએ, તો કેમ ન કરીએ। પ્રેસિડેન્ટ ટ્રમ્પે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ જેવા કી એનર્જી રાઉટ્સ ઉપર કંટ્રોલ રાખવાને પણ જરૂરી ગણાવ્યું। તેમનું કહેવું છે કે તેલની ફ્રી ટ્રાફિક સુનિશ્ચિત કરવી એ નેગોશિએશન્સનું સેન્ટ્રલ ગોલ છે અને એક્સેસ ટુ ઓઇલ રિસોર્સિસ વોરની કોસ્ટને ઓફસેટ કરી શકે છે। તેમણે ફરી વેનેઝુએલાનું એક્ઝામ્પલ આપ્યું અને કહ્યું કે તેણે એ વોરની કોસ્ટ ઘણી વખત ચૂકવી દીધી છે। પરંતુ મિત્રો, બીજા દેશના નેચરલ રિસોર્સિસ ઉપર કંટ્રોલ લેવાનો આ આઈડિયા ઇન્ટરનેશનલ લો, સોવર્નિટી અને આર્મ કોન્ફ્લિક્ટથી જોડાયેલી લીગલ અને ડિપ્લોમેટિક કન્સર્ન્સ ઊભી કરી શકે છે। ટ્રમ્પે સ્વીકાર્યું કે ફાઇનલ આઉટકમ નેગોશિએશન્સ પર આધાર રાખશે અને અમને એક એવો ડીલ જોઈએ જે મને એક્સેપ્ટેબલ હોય। તો મિત્રો, વિજેતાને માલવાળી ઓલ્ડ વિચારધારા શું આ અમેરિકા પાછી લાવી રહ્યું છે? જોઈએ આગળ શું થાય છે।